ઘણા વર્ષો પહેલાં બનેલી સત્ય ઘટના છે। સોરઠની ધીંગી ધરા ઉપર નવાબના રાજ મંડાણા છે। જૂનાગઢનું શાસન નવાબના તાબા હેઠળ આવે છે। આ નવાબના શાસનમાં જૂનાગઢ નગરમાં બે અનાથ બાળકો પોતાની રોજીરોટી કમાવા લાકડા કાપી વેચે છે। એક બાળા છે ને બીજો એનો ભાઈ। બાળાનું નામ છે લાડલી બીનું અને છોકરાનું નામ છે બાવલો। નાનપણમાં અનાથ બન્યા છે। ગરીબી અજગરની જેમ ભરડો લઈ ગઈ છે। ખાવા ધાનના પણ સાચા છે। એક દિવસ થાક્યો પાક્યો બાવલો ભૂખથી પીડાતો ઘરે આવ્યો। ઘરે આવતા જ એના મોંમાંથી શબ્દો સરી પડ્યા, બેન બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપને। બેન બોલી, ભાઈ ભૂખ તો મને પણ બહુ લાગી છે, પણ ઘરે કાંઈ નથી। કાંઈ નહીં બેન, લાવ દાતરડું, હું થોડા લાકડા કાપી લઈ આવું। ભાઈ દાતરડાને તો ધાર જ નથી। લુહાર પાસે ગઈ હતી પણ પૈસા વગર થોડું સજાવી દે। લાવ મને આપ, હું વિનંતી કરું, કદાચ સજાવી દેશે। બેનને આવી સાંત્વના આપી બાવલો દાતરડું લઈ લુહાર પાસે આવ્યો। લુહારના પગમાં પડી ગયો, ખૂબ કરગર્યો, ભાઈ આ દાતરડું સજાવી દે, કાલે પૈસા આવશે તો આપી દઈશ। લુહારને દયા આવી, એને ધાર કાઢી દીધી। બાવલો ત્યાંથી ઘરે ગયો। દાતરડાની ધાર જોઈ ભાઈ બહેન ક્ષણિક ખુશ થયા અને ત્યાંથી જંગલ તરફ થાક્યા પાક્યા ગયા। શિયાળાના આ વખતમાં આ સમયે સ્વામિનારાયણ સંત શ્રી ગુણાતીનાંદ સ્વામી તેમના સંત મંડળ સાથે ભવનાથ તળેટીમાં હાલ જ્યાં નારાયણ ધરો છે ત્યાં વિશ્રામ કરતા હતા। કડકડતી ઠંડીમાં જ્યારે આ સંતોને તાપણા વગર જોયા ત્યાં બાવલાના હૃદયમાં કરુણા જાગી। બાવલાએ તેના બાળ હૃદયમાંથી સ્વામીજીને પ્રશ્ન કર્યો, ટાઢ લાગે છે? જવાબમાં સ્વામીજીએ હળવા સ્મિત સાથે આમાં માથું હલાવ્યું। બાવલાએ તમામ લાકડા સંતોને તાપણા માટે આપી દીધા। બંને ભાઈ બહેન ત્યાંથી ચાલતા થયા, પણ જતાં જતાં સ્વામીજીએ અંતરના આશીર્વાદ આપ્યા કે બાવલા, તારે હવે આ લાકડાનો ભાર હવે નહીં ઉપાડવો પડે। આ ઘટનાને થોડો સમય થયો। એક દિવસ જૂનાગઢ નવાબે જૂનાગઢમાં ફરતા ફરતા લાડલી બીનું સુંદર રૂપ જોયું અને તેઓ તેના પ્રેમમાં પડ્યા। જૂનાગઢ નવાબના નિકાહ લાડલી બીનું સાથે થયા। ત્યારબાદ બાવલો નવાબનો સાળો થયો। હવે તે બાવલો મટીને બહાઉદ્દીન સાહેબ થયો। સમય જતાં પોતાની સૂઝબૂઝ અને વિવેકથી બહાઉદ્દીનભાઈ હવે દીવાન પણ ભોગવતા થયા। જોગાનું જોગ થયું એવું કે દીવાન તરીકે આવશ્યક જણાતા બહાઉદ્દીનભાઈ દીવાનજીને જૂનાગઢના નાગરિક પર સામાન્ય કર નાખવાની ફરજ પડી। જૂનાગઢની પ્રજાને આ કર વ્યાજબી ન લાગતા પ્રજા દીવાન સાહેબને આ કર મોકૂફ કરવાની વિનંતી માટે દીવાન પાસે પહોંચ્યા। દીવાનજીને નગરજનો વિનંતી કરે છે કે દીવાન સાહેબ, આ કર કેમ કરીને સહેવાય? ચર્ચા આગળ ચાલે છે। એમાં દીવાનજીએ કહ્યું કે આ તો સામાન્ય કર છે, એટલા પૈસા તો હોય જ ને। આ નગરજનોમાં એક મોટી ઉંમરનો વ્યક્તિ કે જે આ ચર્ચાનો ભાગ હતો એને તરત તળપદી ભાષામાં કહ્યું, બહાઉદ્દીનભાઈ ન હોય ને ત્યારે દાતરડા સજાવવાના પણ ન હોય। આ વાક્ય જાણે દીવાનજીના હૃદયમાં તીરની માફક ખૂંચી ગયું। ભૂતકાળની નજર સામે તારોડિયાની જેમ ટમટમવા લાગ્યો। જૂના દિવસો યાદ આવ્યા। આ એ જ લુહાર છે જેને દાતરડા સજાવવા કરગરતો હતો। પગ પકડતો દીવાન બહાઉદ્દીનજીભાઈની અંતરની આંખો ખુલી ગઈ। જૂનાગઢ ઉપર નાખેલો વેરો માફ થયો। આજ પણ દીવાન બહાઉદ્દીનભાઈના નામની કોલેજ જૂનાગઢમાં ઊભી છે। સ્વામિનારાયણ સંતો અને બાવલાની ઘટના જ્યાં ઘટી હતી એ નારાયણ ધરો નામથી ઓળખાય છે। તે જગ્યા પણ હાલ ભવનાથ તળેટીમાં મોજૂદ છે। આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।